નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ભાજપના નેતાનો આપઘાત। જી હા મિત્રો, મહેસાણા જિલ્લાના વિસનગરથી એક અત્યંત ચોંકાવનારા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો વિસનગર મહાનગરપાલિકા વોર્ડ નંબર 1 ના ભારતીય જનતા પાર્ટીના નગર સેવક દીપક મોદીએ વહેલી સવારે ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી છે। આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં એરાટી વ્યાપી ગઈ છે અને રાજકીય આલમમાં શોકનું મોજું ફરી વળ્યું છે। તો પ્રાથમિક અહેવાલ અનુસાર વિસનગરના ગણેશનગર સોસાયટીમાં રહેતા દીપક મોદીએ આજે વહેલી સવારે આઘાતજનક પગલું ભર્યું હતું। તેઓ પટણી દરવાજાથી માટેલ હોટલ તરફ જતા માર્ગ પર આવેલા સ્મશાન નજીકના નાળા પાસે પહોંચ્યા હતા, જ્યાં તેમને સામેથી આવી રહેલી વરેઠા ગાંધીનગર પેસેન્જર ટ્રેન નીચે પડતું મૂકી દીધું હતું। આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેન નીચે આવી જતા જ નગરસેવકનું શરીર બે ભાગમાંથી વિભાજિત થઈ ગયું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।